હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટીઓના સંયોજનમાં સરવાળા હોય કે બાદબાકી, ની ત્રુટી, ભાગાકાર કે ગુણાકારની ત્રુટી પર આધારિત દાખલાઓની ચર્ચા કરી. ત્યારબાદ આપણે કોઈ ભૌતિક રાશિના ઘાતાંકને લીધે જે મળતી જે ત્રુટી એને પણ આપણે ચર્ચામાં લઈ ઉદાહરણો કરેલા. આજે પણ આપણે ઉદાહરણની ચર્ચા કરીશું કે જેમાં આપણે સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટીની પણ સાથે સાથે ચર્ચાઓ કરીશું અને સાથે ત્રુટીઓના સંયોજનની પણ આપણે વાતો કરીએ. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 2.12 જોઈએ. સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t = 2π √L/g છે. 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L = 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 ડોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો G એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? હવે અહીં આપેલ જે સમીકરણ છે એમાં આ કેપિટલ T આવર્તકાળ છે, કેપિટલ L એ લંબાઈ છે અને સ્મોલ g એ ગુરુત્વ પ્રવેગ છે. તો સૌપ્રથમ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને g ને સૂત્ર કરતા કરી દેવું પડે કે જેના લીધે આપણને પદમાં g ના જે પદ છે એની અંદર એક સમીકરણ મળશે અને એના ઉપરથી આપણે અહીં સાપેક્ષ અને પ્રતિશત ત્રુટી વિશેની વાતો કરીએ. તો સાદા લોલકનો આવર્તકાળ t = 2π √L/g. હવે વર્ગમૂળ જો કાઢી નાખવું હોય તો બંને બાજુ વર્ગ લેવો પડે. માટે t² = 2π², સો 4π² થશે અને આ રૂટ નીકળી જશે માટે L/g થયો. માટે t² = 4π² L/g થશે. માટે હવે g ને સૂત્ર કરતા કરી દઈએ તો g = 4π² × L/t² જેટલું થશે. તો આમ આપણને ગુરુત્વ પ્રવેગમાં અહીં એક સમીકરણ મળે છે જેમાં અહીં 4π² અચળ છે, અહીં L લંબાઈ છે અને t આવર્તકાળ છે. તો અહીં આપણે g માં રહેલી જે સાપેક્ષ ત્રુટી છે તે લખી શકાશે કે ΔG/g = અહીં આ જે આપણા પાસે L છે એના માટે ΔL/L લગાશે પ્લસ અહીં ઘાતાંકનો નિયમ જો લગાવીએ આપણે તો 2 આગળ આવી જશે અહીં અને ΔT/T થશે. માટે ગુરુત્વ પ્રવેગ g માં રહેલી જે પ્રતિશત ત્રુટી છે એને આ રીતે લખી શકાય ΔG/g × 100%. સો અહીં 100% ગુણાકારમાં લીધું છે માટે હવે દરેક પદને આપણે 100% વડે ગુણી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ΔL/L × 100% પ્લસ 2 × ΔT/T × 100% થશે. હવે આ જે પદ આપણને મળે છે એમાં જો આપણે અહીં કહેવું હોય કે n ડોલનો માટે લાગતો સમય તો અહીં આપણે કહેવું હોય તો સ્મોલ t જો ધારો કે હોય માટે આવર્તકાળ એટલે 1 ડોલન માટે લાગતો સમય. તો આવર્તકાળ કેપિટલ T = અહીં સ્મોલ t / n થશે.
તો અહીં તમે જોઈ શકો છો કે સ્મોલ n એ નંબર છે, આંકડો છે, અને ટી એટલે કે ટી ઇઝ પ્રપોઝનલ ટુ ટી જેવું થશે. કહેવાનો અર્થ એક જ છે કે જો આની સાપેક્ષ ત્રુટિ લખવી હોય તો માટે ડેલ્ટા ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ, આ તો અચળ જ છે, નીચેનું પદ તો સંખ્યા દર્શાવે છે, માટે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે ડેલ્ટા કેપિટલ ટી બાય ટી કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય ટી લખી શકાય. માટે હવે ડેલ્ટા જી બાય જી ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100% પ્લસ અહીં 2 ટાઈમ્સ કૌંસમાં ડેલ્ટા સ્મોલ ટી બાય ટી ઇન્ટુ 100% લખી શકાય. હવે બધી જ કિંમતો આપણને અહીં આપેલ છે. ડેલ્ટા એલ આપેલ છે ઇઝ ઇક્વલ ટુ 1 mm કહેવાય, અને ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ સેન્ટીમીટરમાં ફેરવીએ તો 0.1 સેન્ટીમીટર થશે. હવે એલ ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર આપેલ છે, અને ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ આપેલ છે, અને ટી ઇઝ ઇક્વલ ટુ 90 સેકન્ડ છે. તો આ બધી જે કિંમતો છે એને અહીં ઉમેરી દઈએ. માટે ડેલ્ટા જી બાય જી ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 0.1, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ 0.1 ડિવાઇડેડ બાય લંબાઈ 20 ઇન્ટુ 100% પ્લસ 2, અહીં ડેલ્ટા ટી એટલે 1 સેકન્ડ ડિવાઇડેડ બાય 90 સેકન્ડ ઇન્ટુ 100% થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે ગુણોત્તર લઈ લઈએ તો 0.5% પ્લસ અહીં 2 ઇન્ટુ 1/90 ઇન્ટુ 100% કરીએ તો 2.2% જેટલું થાય છે. માટે ડેલ્ટા જી બાય જી ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ અહીં 2.7% થશે. હવે જો અહીં રાઉન્ડ ઓફ જો કરી નાખીએ તો અહીં 2.7 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 3% થશે. માટે ગુરુત્વ પ્રવેગ જીમાં રહેલી જે પ્રતિશત ત્રુટિ છે ડેલ્ટા જી બાય જી ઇન્ટુ 100% ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 3% થશે. હવે એક એક્સ્ટ્રા દાખલો જોઈએ. એક નળાકારની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 4.00 પ્લસ ઓર માઇનસ 0.01 સેન્ટીમીટર, ત્રિજ્યા સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 0.250 પ્લસ ઓર માઇનસ 0.001 સેન્ટીમીટર છે, અને દળ સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 6.25 પ્લસ ઓર માઇનસ 0.01 ગ્રામ છે. તો નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટિ શોધો. હવે જો નળાકારના દ્રવ્યની ઘનતા લખીએ તો રો ઇઝ ઇક્વલ ટુ m ડિવાઇડેડ બાય v એટલે કે દળ ભાગ્યા કદ થશે. સો ઇઝ ઇક્વલ ટુ m ડિવાઇડેડ બાય અહીં જે આપણને કદ હોય છે એ નળાકારનું કદ એ πr² L જેટલું થશે. માટે રોમાં રહેલી સાપેક્ષ ત્રુટિ જો લખીએ તો અહીં ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ અહીં પાઈ તો અચળ છે, માટે ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m બાય m થશે આના પ્રમાણે, પ્લસ અહીં ઘાતાંક 2 છે માટે 2 આગળ લખી દઈએ, અને r ની સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા r બાય r પ્લસ અહીં l માટે ડેલ્ટા l બાય l સાપેક્ષ ત્રુટિ થશે. હવે આપણને અહીં l, r અને m ની કિંમતો આપેલ છે, જ્યાં આ આપણને જે મળે છે એ l છે અને અહીં આ ડેલ્ટા l થશે, એટલે કે l ઇઝ ઇક્વલ ટુ 4.0 થાય 00 અને ડેલ્ટા l ઇઝ ઇક્વલ ટુ 0.01
સેન્ટીમીટર જેટલું થશે. એ જ રીતે આર માટે લખીએ તો 0.250 એનું સાચું મૂલ્ય છે, પ્લસ ઓર માઇનસ ત્રુટિ સાથે 0.001 સેન્ટીમીટર થશે. અને એમ માટે કહીએ તો 6.25 એ સાચું મૂલ્ય, પ્લસ ઓર માઇનસ 0.01 નિરપેક્ષ ત્રુટિ કહેવાય. માટે ડેલ્ટા એમ કહેવાશે, અહીં ડેલ્ટા એમ કહેવાશે, અહીં ડેલ્ટા આર કહેવાશે, અને અહીં આ જે કિંમતો છે તે એલ, આર અને એમ કહેવાશે. તો આ બધી જે કિંમતો છે એ આ સૂત્રની અંદર જો આપણે ઉમેરી દઈએ તો અહીં રોમાં રહેલી જે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ, અહીં ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 0.01 ડિવાઇડેડ બાય અહીં એમ, ઇટ મીન્સ કે 6.25 થશે, પ્લસ 2 ઇન્ટુ કૌંસમાં અહીં આર માટે જો લખીએ તો ડેલ્ટા આર એટલે 0.001 અને ડિવાઇડેડ બાય 0.250 થશે. સો પ્લસ અહીં આગળ જઈએ તો ડેલ્ટા એલ, તો ડેલ્ટા એલ એટલે 0.01 થશે અને એલ એટલે 4 થયા, તો એને ભાગી દીધો. હવે અહીં જો આપણે અહીં ભાગાકાર લઈ લઈશું તો ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ 0.0016 પ્લસ અહીં આ પદ માટે જો જવાબ મેળવીશું તો 0.008 પ્લસ અહીં 0.0025 થશે. આમ ટોટલ સરવાળો ટોટલ આપણે જો કરી લઈએ તો અહીં 0.0016 પ્લસ 0.008 પ્લસ 0.0025 ઇઝ ઇક્વલ ટુ અહીં 0.0121 થશે. એટલે કે ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.0121 જેટલું થશે. એટલે કે રોમાં રહેલી જે સાપેક્ષ ત્રુટિ એ ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ 0.0121 થશે. હવે જો આ નળાકારના દ્રવ્યની ઘનતામાં જો પ્રતિશત ત્રુટિ શોધીએ તો સાપેક્ષ ત્રુટિને 100% વડે દર્શાવવામાં આવે. માટે ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ, આ કિંમત મૂકી દઈએ ડેલ્ટા રો બાય રો માટે તો 0.0121 ઇન્ટુ અહીં 100% થયા. માટે અહીં આન્સર આવશે, અહીં જો આપણે 2 સ્ટેપ આગળ જમણી બાજુ ખસેડીએ તો 10⁻² થાય અને આ 10⁻², માટે અહીં 1.21 બાકી રહેશે. માટે ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100% એટલે કે નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ અહીં 1.21% હશે. હવે બીજો એક એક્સ્ટ્રા દાખલો જોઈએ. ભૌતિક રાશિ x એ માપી શકાય તેવી બીજી રાશિઓ a, b, c અને d સાથે સંબંધ ધરાવે છે. x ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, b⁻³ c⁵5/2 અને d⁻², અને a, b, c, d ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 2%, 3% અને 4% છે. તો એક્સમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ ગણો. હવે આ દાખલામાં આપણે જો ઘાતાંકના નિયમનો જ ઉપયોગ કરીશું, પરંતુ આપેલ જે કિંમત છે પ્રતિશત ત્રુટિ અનુક્રમે તો ડેલ્ટા a બાય a ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 1% આપેલ છે. ડેલ્ટા b બાય b ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 2% આપેલ છે. ડેલ્ટા c બાય c ઇન્ટુ 100% તો અહીં 3% થયું. અને ડેલ્ટા d બાય d
ઇન્ટુ 100%, તો એ 4% એટલું થશે. હવે આપણે ભાગાકાર, ગુણાકાર અને ઘાતાંકના નિયમમાં જોયું છે કે જ્યારે પણ કોઈ ભૌતિક રાશિ જે છે એ ભૌતિક રાશિ એ ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય કે ઘાતાંક સ્વરૂપે હોય, તો એની અંદર રહેલી જે ત્રુટિ શોધવા માટે આપણે સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવો પડે. તો તમે અહીં જોઈ શકો છો કે આ જે રાશિઓ છે, આપેલ રાશિઓ એ અહીં ભાગાકારમાં બી છે અને ઉપરના ભાગમાં ગુણાકારમાં પણ છે. માટે x ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર b ક્યુબ c રેઝ ટુ 5/2, અને આ d રેઝ ટુ -2 છે એને આપણે પ્લસ કરવું હોય તો d છેદમાં લખીને d સ્ક્વેર લખાશે. અહીં સાપેક્ષ ત્રુટિ જ્યારે લઈએ ત્યારે આપણે મહત્તમ સાપેક્ષ ત્રુટિ લઈએ છીએ અને તેથી કોઈ પણ સાપેક્ષ ત્રુટિનો આન્સર ઋણ હોતો નથી. માટે x માં ઉદ્ભવતી જે સાપેક્ષ ત્રુટિ એ ડેલ્ટા x બાય x ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડેલ્ટા a બાય a પ્લસ 3 કૌંસમાં ડેલ્ટા b બાય b પ્લસ અહીં તમે જોઈ શકો છો 5/2 આગળ આવી જશે અને ડેલ્ટા c બાય c થશે, અને પ્લસ અહીં 2 આ ઘાતાંકમાં છે તો આગળ લઈએ તો 2 અને ડેલ્ટા d બાય d થશે. તો આ રીતે x માં ઉદ્ભવતી આપણે સાપેક્ષ ત્રુટિ શોધી શકાય. પરંતુ અહીં આપેલી જે કિંમતો છે તે બધી પ્રતિશત ત્રુટિમાં આપેલ છે. માટે હવે બંને બાજુ આપણે 100% વડે ગુણી દઈએ. માટે x માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ ડેલ્ટા x બાય x ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં ડેલ્ટા a બાય a ઇન્ટુ 100% પ્લસ 3 ઇન્ટુ ડેલ્ટા b બાય b ઇન્ટુ 100% પ્લસ 5/2 કૌંસમાં ડેલ્ટા c બાય c ઇન્ટુ 100% અને પ્લસ 2 કૌંસમાં ડેલ્ટા d બાય d 100% થશે. હવે આ જે આપણને ડેલ્ટા a બાય a ઇન્ટુ 100% એટલે 1% આપેલા છે, ડેલ્ટા b બાય b ઇન્ટુ 100% એટલે 2% આપેલ છે, ડેલ્ટા c બાય c ઇન્ટુ 100% 3% છે, અને ડેલ્ટા d બાય d ઇન્ટુ 100% એ 4% છે. તો આ કિંમતો બધી ઉમેરી દઈએ તો ડેલ્ટા x બાય x ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ આ 2 અને કૌંસમાં 1% પ્લસ અહીં 3 અને આ કૌંસ માટે 2% પ્લસ 5/2 કૌંસમાં 3% થશે, અને પ્લસ અહીં 2 ઇન્ટુ 4 જે પર્સન્ટેજ ડેલ્ટા d બાય d ઇન્ટુ 100%, સો 4% લખાશે. માટે ડેલ્ટા x બાય x ઇઝ ઇક્વલ ટુ 100 percentage is equal to 2% plus 3 into 2 એટલે 6% plus અહીં 7.5% થશે. 5 into 3 is equal to 15 divided by 2, so 7.5% થશે, plus અહીં 4 into 2 is equal to 8% થશે. હવે જો આ સરવાળો કરી દઈએ તો ડેલ્ટા x બાય x ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ અહીં 23.5% મળે છે. આમ એક્સમાં રહેલી પ્રતિશત ત્રુટિ ડેલ્ટા x બાય x ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ અહીં 23.5% થશે. હવે સાર્થક અંકો અને સાર્થક સંખ્યા વિશે ચર્ચા કરીશું.
અને ઉદાહરણ સ્વરૂપે ઉદાહરણ આપીને સમજાવીએ એને માટે અહીં આ રીતે ક્વેશ્ચન હોઈ શકે, સાર્થક અંકો કોને કહે છે અને સાર્થક સંખ્યા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ ત્યારે તે દરેક માપનની અંદર કંઈક ને કંઈક ત્રુટિ હોય છે અને તેથી જ્યારે એ જે માપન છે એ માપનને આપણે એવી રીતે દર્શાવવામાં આવે છે કે દર્શાવવું જોઈએ કે જેથી એ માપન જે છે એની સચોટતા જે છે તે સ્પષ્ટ થાય. સામાન્ય રીતે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે માપન કરતા હોય ત્યારે એ માપન જે છે એ એક સંખ્યા છે કે જેમાં ચોક્કસ કહી શકાય અથવા તો વિશ્વસનીય અંકો હોય અને પ્રથમ અચોક્કસ અંકનો પણ સમાવેશ થતો હોય છે. તો આ બાબતને જો ધ્યાનમાં રાખીને જો આપણે વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકાય કે ભૌતિક રાશિનું માપન દર્શાવતી જે સંખ્યા છે એ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના જે અંકો સિવાય અથવા તો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યા જે છે એ સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય છે. ફરી એકવાર કહીએ તો ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય છે. અને આવી જે સાર્થક સંખ્યા છે એ સાર્થક સંખ્યાના અંકોને આપણે સાર્થક અંક કહેવાય છે. અહીં આપણે એમ કહી શકાય કે કોઈ પણ સાર્થક સંખ્યામાં છેલ્લે આવતો જે સાર્થક અંક એ અનિશ્ચિત અંક તરીકે વર્તે છે. અમુક ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે સાદા લોલકના ડોલરનો આવર્તકાળ 1.62 સેકન્ડ છે. અહીં આપણને 3 અંક આપેલા છે, 1, 6 અને 2. તો આ જે આપણને સંખ્યા જે આપેલી છે, આ જે આપણને માપન આપેલું છે 1.62 સેકન્ડ, એમાં 1 અને 6 જે છે, 1 અને 6 એ ચોક્કસ અથવા તો વિશ્વસનીય છે, જ્યારે અંક 2 એ અચોક્કસ કહેવાશે. આમ આ જે અવલોકન છે એ અવલોકનમાં 3 સાર્થક અંકો છે જે અહીં આપણે કહી શકાય 1, 6 અને 2 છે. એ જ રીતે જો ધારો કે કોઈ એક પદાર્થની લંબાઈનું માપન અહીં 287.5 સેન્ટીમીટર છે. તમે જોઈ શકો છો કે અહીં 2, 8, 7 અને 5 આમ 4 સાર્થક અંકો છે કે જેમાં 287 એ ચોક્કસ છે, જ્યારે અહીં અંક 5 એ અચોક્કસ છે એમ કહી શકાય. એટલે અહીં 5 એ અચોક્કસ છે અને અહીં 287 એ ચોક્કસ સંખ્યા દર્શાવે ચોક્કસ છે એમ કહી શકાય 287. બીજી એક વાત જોઈએ તો અહીં કોઈ માપન જે છે એને જુદા જુદા એકમોની અંદર જ્યારે પરિવર્તિત કરવામાં આવે તો પણ સાર્થક જે અંકો છે એ અંકોની સંખ્યા એ બદલાતી નથી. દાખલા તરીકે
અહીં આપણે જોઈ લઈએ તો લંબાઈના માપનમાં જો આપણે અહીં 2.308 સેન્ટીમીટર હોય તો અહીં 2, 3, 0 અને 8 આમ 4 સાર્થક અંકો છે. હવે જો ધારો કે જુદા જુદા એકમોમાં લંબાઈનું માપન લખીએ તો અહીં 0.02308 મીટર દસમું અને અહીં 23.08 વડે પણ આપણે દર્શાવી શકાય. એટલે કે અહીં જુદા જુદા એકમોમાં આપણે આ જે એકમ છે એને પરિવર્તિત કરી દીધો, પરંતુ અહીં એમાં આ દરેક જે માપન છે એ સેન્ટીમીટરમાં હોય, મીટરમાં હોય કે એમએમમાં હશે, પરંતુ દરેક જે માપન છે એની સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા એ 4 જ રહેશે અને સાર્થક અંકો 2, 3, 0 અને 8 હશે. આમ આ દરેક જે આપણા પાસે જુદા જુદા એકમમાં લખેલું જે લંબાઈનું માપન છે એમાં અહીં આ સંખ્યામાં પણ 4 સાર્થક અંકો, અહીં પણ 4 સાર્થક અંકો અને અહીં પણ 4 સાર્થક અંકો મળે છે.